નમસ્કાર મિત્રો, ગુજરાત મંથન ન્યૂઝમાંથી હું સંજય ગજ્જર આપની સાથે. ચાલો એક નજર કરી લે આજના મહત્વના સમાચાર. ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે કે જેમાં જે આરોપી છે જેનું નામ છે મોહસિન ખાન અહેમદ ખાન પઠાણ. આ જે ફરિયાદી મહિલા છે એ નવરંગપુરામાં કોઈ પીજીમાં કામ કરતી હતી. એ દરમિયાન એ જ્યારે પોતાના ઘરેથી અપડાઉન કરતી હતી એ દરમિયાન એએમટીએસમાં એક ડ્રાઈવર છે, ડ્રાઈવરના સંપર્કમાં આવેલી હતી. ડ્રાઈવરે અગાઉ પોતાનું નામ અને મોહિત પટેલ જણાવેલું હતું અને ત્યારબાદ બંને જણા ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરતા હતા તેમજ ફોનથી એકબીજા જોડે વાત કરતા હતા. અને જે આરોપી છે અને પોતે અપરિણિત છે એવું જણાવેલું હતું. ને ત્યારબાદ જે ફરિયાદી છે ફરિયાદી જોડે અવારનવાર ફોનમાં વાતચીત કરતો હતો, ઇન્સ્ટાગ્રામથી વાતચીત કરેલી હતી અને બંને અગાઉ ઘણી બધી હોટલોમાં ગયેલા હતા અને ત્યાં આગળ જે આરોપીએ પોતાની સાથે જે લગ્ન કરશે એવું કહીને જે મહિલા છે જોડે સહી સંબંધ બાંધેલા હતા. ત્યારબાદ જે ફરિયાદી મહિલા છે એને આ બાબતે શક જતા એણે જે આરોપી છે આરોપીનો ફોન ચેક કર્યો, એમાંથી એની જે બહેન છે એનો નંબર મળેલો હતો અને એની બહેનને ફોન કરીને જ્યારે પૂછ્યું ત્યારે ખબર પડી કે જ્યાં પોતાને મોહિત પટેલ નામ જણાવી રહેલો છે તેનું ઓરિજિનલ નામ મોહસિન ખાન અહેમદ ખાન પઠાણ છે અને તે પોતે પરિણીત છે અને તેને 3 બાળકો છે. જે બાબતે મહિલાએ પેલાને જણાવતા જે આરોપી છે આરોપી અગાઉ અને ધમકીઓ આપેલી હતી અને ત્યારબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા એણે ફરિયાદ લીધેલી છે. અગાઉ આ લોકો જ્યારે પણ હોટલમાં જતા હતા ત્યારે પણ જે આરોપી છે આરોપી પોતાનું મોહિત પટેલના નામનું આધાર કાર્ડ આપતો હતો અને યુઝ કરતો હતો. આરોપી જોડેથી હાલ એક આધાર કાર્ડની ઝેરોક્સ મળેલી છે કે જેમાં મોહિત પટેલ નામ લખેલું છે. આ બાબતે અમે આરોપીની પૂછપરછ કરી રહ્યા છે અને આરોપીને વધુ રિમાન્ડ પણ લેવામાં આવશે કે જે આધાર કાર્ડ છે આધાર કાર્ડ ક્યાંથી બનાવેલું છે, કોની જોડેથી બનાવેલું છે અથવા એને આધાર કાર્ડ બનાવવામાં કોને મદદ કરેલી છે એ બાબતની તપાસ કરવામાં આવશે. આરોપી આ પ્રથમ એવી મહિલા સાથે આ પ્રકારનું વર્તન કર્યું તો અગાઉ પણ એ લોકો નીકળી જતી. હાલ આરોપીની અમે જેટલી પણ પૂછપરછ કરી છે અને એના ફોન રેકોર્ડ જોયા છે એમાં માત્ર એક મહિલાનું જે જાણવા મળેલું છે. વધુ પૂછપરછ અને રિમાન્ડ દરમિયાન કરીશું. આરોપી છે મૂળ ગોધરાનો રહેવાસી છે અને અહીંયા અમદાવાદમાં એએમટીએસમાં ડ્રાઈવરમાં કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર નોકરી કરતો હતો.